અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ગઈકાલે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ને આમાં મિત્રો વચ્ચેની તકરારમાં આ હત્યા સુધી વાત પહોંચી હતી। આ ઘટનાને લઈને મૃતકના સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડ્યા હતા। ત્યારબાદ આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને શું કહેવામાં આવ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે એક યુવકની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો હતો। આ ઘટનામાં 3 જેટલા આરોપીઓ સંડોવાયેલા હતા। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આકાશ ઓડ નામનો જે આ મૃતક યુવાન છે તે પોતાના મિત્ર ભાવેશ સાથે કામ પરથી પરત આવી રહ્યો હતો, ત્યારે જે આ કેસનો મુખ્ય આરોપી છે મીર્ત ઉર્ફે લાલો, તેની સાથે ભાવેશની બોલાચાલી થઈ ને આકાશ ઓડ છે તે દરમિયાનગીરીમાં વચ્ચે પડ્યો હતો। તેના મિત્રનો સાથ સહકાર આપવા માટે તેણે બોલાચાલી આરોપીઓ સાથે કરીને આના સંદર્ભમાં સોહિલ, સાહિલ અને મીત ઉર્ફે લાલો આ 3 આરોપીઓ છે તેમણે આકાશને દાજમાં લઈ લીધો। ત્યારબાદ ગઈકાલે રાત્રિ દરમિયાન જ્યારે આકાશ ઓડ છે તે ઘરથી બહાર નીકળ્યો હતો ત્યારે આ આરોપીઓ છે તે આખું ષડયંત્ર ઘડે છે ને આકાશને મોતને ઘાટ ઉતારવા માટેનું પ્લાનિંગ કરીને તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરીને ફરાર થઈ જાય છે। આ ઘટનાના પગલે ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। આ મામલામાં 3 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે। ત્યારે પોલીસ અધિકારી શું ખુલાસા કરી રહ્યા છે તેમને સાંભળો। આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ પરિસ્થિતિમાં હત્યા થઈ હતી, હત્યા કરવા પાછળનું કારણ શું હતું, બંને જે પકડાયેલા આરોપીઓ જે છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, મૃતકનો ગુનાહિત ઇતિહાસ શું છે। ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ, તેમની હત્યા 3 આરોપીઓએ કરી હતી। મીત ઉર્ફે લાલો, સાહિલ અમજદખાન પઠાણ અને સોહિલ ઇદ્રીશભાઈ નિરાશી। એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલો છે। બંને કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી। આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું। આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા આ મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મીત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ। ભાવેશ અને આકાશ તારીખ 20 જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા। એ દરમિયાન ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે। એમાં આકાશે પણ જે આરોપી છે મીત એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી, બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મીત એણે આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું છે। મેડમ, મર્ડર એટલે પ્લાનિંગ સાથે કર્યું, કારણ કે બીજા મિત્રોને બોલાવ્યા, કોઈ ષડયંત્ર રચીને રાહ જોઈ હતી, શું કર્યું હતું? અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે, કારણ કે એની પાસે આરોપી પાસે છરો હતો, તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે મરણ જનારનો આવવા જવાનો રૂટ છે, સામાન્ય રૂટ, ત્યાં જેની રાહ જોઈ અને એણે મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ નિપજાવ્યું છે। બંને પક્ષે ગુનાહિત ઇતિહાસ શું છે અને કેવા પ્રકારનો છે? હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે 15 જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસના આધારે એમના પર ગુના દાખલ થયેલા છે કે નહીં એની તપાસ ચાલુ છે। કેવા પ્રકારના ગુના મૃતક સામે? મુખ્યતઃ મારામારીના ગુનાઓ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરતા હતા?
આરોપી જે છે એ એએમસીમાં ઢોર પાર્ટીમાં કામ કરતો હતો અને મરણ જનાર જે છે એ પણ છૂટક દુકાનોમાં ને એમાં મજૂરી કરતો હતો. સાહેબ, આમાં ગેમ રમવા બાબતે અગાઉ ઝઘડો થયો હોય 20 તારીખે એવું કઈ તપાસમાં ખુલ્યું? ગેમ રમવા બાબતે ઝઘડો નથી થયો, પરંતુ અમારી તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ પ્રમાણે જે મરણ જનાર છે આકાશભાઈ અને એનો એક મિત્ર છે ભાવેશ, એ બંને જણા પોતાનું રેગ્યુલર જે કામકાજ છે એ પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી મિત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો, બેઠો હતો અને એ દરમિયાન મિતે ભાવેશને કીધું કે તું ઘરે આવી ગયો અને એ બાબતે કંઈક ઝઘડો થયો હશે, બોલાચાલી થઈ હશે અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ અને મિત વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આકાશ પણ એનો પણ મિત સાથે ઝઘડો થયો અને એના કારણે બીજા દિવસે મિતે અદાવત રાખીને આકાશનું મર્ડર કર્યું છે. સાહેબ, બીતે જે બે મિત્રોને બોલાવ્યા હતા એ કઈને બોલાવ્યા હતા કે મારવા જવાનું છે આવું કઈ એમને ખબર હતી કે એના અંગે હાલ તપાસ ચાલુ છે. આપણે સાંભળ્યા હતા એસીપી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને આને લઈને જે મૃતકના પરિવારજનો છે, સમાજના લોકો છે, તે પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડ્યા હતા. ત્યારે પીઆઈએ તેમને શું સમજાવ્યું તે પણ સાંભળો. આપણે સારા વકીલ તમે રાખશો તો આપણે હજુ નામદાર કોર્ટમાં જામીન નહીં મળે અને 2006, 8 મહિના 2 વર્ષ જેલમાં રહીને આગળ સજા થાય. એ માટે જો તમે ખરેખર અહીંયા આવ્યા હોય અને દિલથી મહેનત કરવા આવ્યા હોય એ ફાંસી એ દલીલ કરવાની, એ જે દલીલ છે ફાંસીની સજા આપણે આપવાની છે, હું માની ગયો, પણ એ તમારો વકીલ કરશે. ક્યાં કરશે? કોર્ટમાં. મારી પાસે તો ચાર્જશીટ કર્યું પછી મારી ભૂમિકા પૂરી. તમારી પાસે કોઈની પાસે પ્રૂફ હોય તો અમે ગુજરાત પોલીસ વતી બેઠા છીએ. સહેજ પણ આવી કોઈ પણ ફાલતુ હરકત, કોઈ પણ આ પ્રકારનું જઘન્ય કૃત્ય ચલાવવા માંગતા નથી. અમે હર હંમેશ તમારી સાથે છીએ. મારો નંબર આપ્યો છે, વકીલ સાહેબને મોકલો અને પછી પણ કઈ આવવું હોય મારી પાસે તો ચોક્કસ મારી પાસે આવશો. આપણે સાંભળ્યા હતા ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, જેમાં તેઓ ત્યાં આકાશ ઓળના સમાજના લોકોને સમજાવી રહ્યા છે કે આમાં આપણે મજબૂત વકીલ રાખીશું તો કડકમાં કડક આરોપીઓને સજા થશે, તેમને જામીન પણ નહીં મળે. ત્યારે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.